આજના ડીએન ટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। ફાગણ સુદ પૂનમના રોજ શહેરમાં વિવિધ સ્થળોએ થયેલ હોળી દહન। ધૂળેટી પર્વની ઉજવણીમાં શહેર બન્યું મતમસ્ત। સામાન્ય જનથી માંડીને રાજકીય આગેવાનો તથા સત્તાધીશોએ ધૂળેટી પર્વની કરેલી ઉજવણી। બરોડા ડેરીના બલ્ક યુનિટમાં વધારે ભાવવાળા ટેન્ડરને પાસ કરી દેવાતા સર્જાયેલો વિવાદ। ટેન્ડર પાસ મામલે આગામી બોર્ડ મીટિંગ તોફાની બનવાની શક્યતા। સંસ્કારી નગરી વડોદરામાં ગત મોડી સાંજે હોળી પ્રગટાવી ધાર્મિક પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી। શહેરીજનોએ ભક્તિભાવપૂર્વક હોળી માતાની પ્રદક્ષિણા ફરી પૂજા અર્ચના કરી ધાણી ચણા અને ખજૂરનો પ્રસાદ લીધો હતો। શહેરી વિસ્તાર અને સોસાયટી વિસ્તારોમાં ભાવિકો દ્વારા સવારથી જ હોળી પર્વની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। બપોર સુધીમાં નિયત સ્થળોએ હોળી પ્રગટાવવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ હતી। મોડી સાંજે પ્રગટાવેલી હોળી દહન વિધિમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટીને અનેરો દર્શનનો લાહવો લીધો હતો। હોળી પર્વના બીજા દિવસે ઉજવાતા ધૂળેટી પર્વની મોજ માણવા યુવાધન સહિતના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે અલકાપુરી સ્થિત ઓફિસર્સ કોલોની ખાતે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓએ આજે તેમના પરિવારજનો તથા સ્થાનિક રહીશો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। પોતાની રોજિંદી કાર્યવાહીથી અળગા રહી સત્તાધીશો આજે ધૂળેટી પર્વની ઉજવણીમાં મસ્ત જણાતા હતા। ધૂળેટી પર્વને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કોઈ પણ જાતના ભેદભાવ વગર આ પર્વમાં એકબીજા પર ગુલાલની છોડો ઉડાવીને શહેરીજનો ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। આજરોજ શહેરમાં રાજકીય આગેવાનો તથા સત્તાધીશોએ પણ ઉત્સાહપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, કોંગી કાર્યકરો તથા સ્થાનિક રહીશોએ તેમના નિવાસ સ્થાને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। હાલમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની થયેલી કારની હારને વિસરી આજે કોંગી જનોએ પણ રંગે ચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી માટે શહેરીજનો તત્પર થયા હતા। આજરોજ સિટી રેડિયો દ્વારા સમૂહ ધૂળેટી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા। રેડિયો સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવા વર્ગ મન મૂકીને ડીજેના સંગાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। રેડિયો સિટીના સથવારે ધૂળેટી પર્વની ઉજવણીમાં યુવા પેઢી સાથે તેમનો કર્મચારી ગણ પણ જોડાયો હતો। સર સયાજીરાવ ગૃહની બાજુમાં આવેલા પ્રાંગણમાં સિટી રેડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમ લોકોએ મન મૂકીને માણ્યો હતો।
સેફ સિસ્ટમ અમલમાં મુકાયા બાદ શહેરમાં દૂધના વિતરણમાં કકળાટ થવા પામ્યો હતો. ત્યારે આજે બરોડા ડેરીમાં બલ્ક યુનિટના ટેન્ડર પાસ કરવા બાબતે વિવાદ સર્જાવા પામ્યો છે. બરોડા ડેરીમાં બલ્ક યુનિટ માટે આવેલા ટેન્ડરોમાં આ વખતે પ્રમુખ નરેન્દ્ર મુખી દ્વારા વધુ ભાવ ભરેલા ટેન્ડરને પાસ કરી દેવાતા ગત બોર્ડ મીટિંગમાં ભાજપના ડિરેક્ટરો દ્વારા વિરોધ નોંધાવાયો હતો. ત્યારે આગામી 14 મેના રોજ યોજાનારી બોર્ડ મીટિંગ આ મામલે તોફાની બનવાની શક્યતા છે. આ અંગે પ્રમુખ નરેન્દ્ર મુખીને પૂછતા તેમણે સમગ્ર બાબત સત્ય વિહોણી હોવાનું જણાવ્યું હતું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશે. નમસ્કાર.